નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। સુરત ડાયમંડ ઉદ્યોગ આઈટીની સર્ચમાં 200 કરોડના બિનહિસાબી વ્યવહાર સામે આવ્યા। રાજ્યમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તાલુકાના 34 સભ્યો 6 વર્ષ સુધી સસ્પેન્ડ। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। કરચોરોને અટકાવવા અને તેઓને ડામવા માટે આવકવેરા વિભાગ અને જીએસટી સતત મહેનત કરી રહ્યું છે। પરિણામ સ્વરૂપે આવકવેરા વિભાગ દ્વારા સુરતના ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલી 3 પેઢીઓ ઉપર સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે, જેમાં આશરે 100થી વધુ અધિકારીઓ જોડાયા છે અને 39 સ્થળો ઉપર તપાસ ચાલુ છે। હાલ ડાયમંડ ઉદ્યોગમાં કરચોરી કરવાની રીતમાં બદલાવ આવતા આ સર્ચ ઓપરેશનનું પગેડું રાજકોટના સોફ્ટવેર ડેવલપર કંપની સુધી પણ પહોંચ્યું છે, જે આવકવેરા વિભાગના અધિકારીઓએ દરેક ડિજિટલ ડેટા એકત્રિત કરી તેનો અભ્યાસ શરૂ કર્યો। સુરતના જ્વેલર્સને ત્યાં આઈટી વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 35થી વધુ ઠેકાણા પર એક્સપર્ટને સાથે રાખી તપાસ કરવામાં આવી છે। દરોડા દરમિયાન 200 કરોડના બેનામી વ્યવહાર સામે આવ્યા છે। રોકડમાં ખરીદ વેચાણના વ્યવહાર મળ્યા છે, તેમજ 25 બેંક લોકર રૂપિયા 2 કરોડની રોકડ પણ સીઝ કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 16, 17, 18ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 16 તારીખે વલસાડ અને દમણ દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। વલસાડ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને દમણ દાદરાનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં પણ અતિથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગુરુવારે રાજ્યના 43 તાલુકાઓમાં 1 મીમીથી લઈ 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં 3 ઇંચ, જ્યારે નર્મદા અને દ્વારકામાં ખંભાળિયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે અને તાજેતરમાં ગુજરાતની વિવિધ તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસનું કડક વલણ પણ જોવા મળી રહ્યું છે। ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉદાહરણરૂપ પગલાં ભરીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારને એક મોટો સંદેશો આપ્યો છે। આ સિવાય તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાનમાં પણ ગેરહાજર રહેનાર 9 સભ્યોને નોટિસ ફટકારી છે। તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસ લાલ ઘૂમ દેખાઈ રહી છે અને કોંગ્રેસના પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કડક પગલાં ભરતા આ કાર્યવાહી કરી છે અને એટલું જ નહીં, મતદાનમાં પણ ગેરહાજર રહેનાર 9 સભ્યોને નોટિસ ફટકારી ખુલાસો પણ માંગ્યો છે। ત્યારે ગુજરાતમાં ચોરી લૂંટની વધતી જતી ઘટનાઓ વચ્ચે એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે। રાજ્યના પૂર્વ એસપી અને ભિલોડાના ધારાસભ્યના ઘરે તેમની પત્નીને બંધક બનાવી ઈસમોએ લૂંટ ચલાવી હોવાની ઘટનાને લઈને રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે। અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના ગામડે આવેલ ઘરમાં ઘૂસી તેમની પત્નીને ઘરમાં જ બંધક બનાવી અને લૂંટ કરી। આ તરફ હવે ઘટનાની જાણ થતાં એમએલએ અને એસપી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો। रात को हमारे एमएलए भिलोड़ा जो है श्री पीसी बरंडा साहब, उनके घर में एक लूट का प्रकरण हुआ। जैसे ही ये बात पुलिस को पता चली, हमारे श्यामला जी के पीएसआई स्थल पर पहुँचे। एलसीबी, पेरोल, फरलो, एसओजी की टीम सब आई है। सस्पेक्ट 1-2 सस्पेक्ट्स हमारे हाथ में हैं। इंटरोगेशन उनका जारी है। एमएलए साहब से हमने पूरा असेसमेंट मांगा है। ज्वेलरी और कैश मेनली गया है, कितना गया है वो अभी असेसमेंट कर हमें बताएंगे। ये जो 2 सस्पेक्ट हमने पकड़े हैं, ये हमारी मेजर लीड्स हैं। हमारी टीम उदयपुर और डूंगरपुर के लिए रवाना हो भी चुकी है। जो भी पता चलेगा। પર્યુષણનો મૂળ હેતુ આત્માને શુદ્ધ કરી પરમાત્માની સમીપે પહોંચવાનો છે। ભગવાન મહાવીર સ્વામીના મૂળ સિદ્ધાંત અહિંસા પરમો ધર્મના માર્ગે ચાલવાનું શીખવે છે, સૌના કલ્યાણની કામનાને જીવંત કરે છે, મોક્ષ પ્રાપ્તિના દ્વારને ખોલે છે। ત્યારે શ્રી પ્રહલાદ પ્લોટ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા મહાવીર સ્વામી ભગવાનને સોના રૂપાના વરખની સાથે મોતીની આંગી કરવામાં આવી। બીજી તરફ આદેશ્વર દાદા, પાર્શ્વનાથ દાદા, અજીતનાથ દાદાની સાથે સુમથીનાથ ભગવાન, શ્રીમધર સ્વામી અને ગણધર ગૌતમ સ્વામીને હીરા જડિત આંગી કરવામાં આવી। એવી જ રીતે મલિનાથ ભગવાનને મોતી, બાદલો અને મલમલની આંગી કરવામાં આવી। ભગવાન મહાવીર સ્વામી જેમને અમને રાહ બતાવ્યો છે, એ રાહ ઉપર અમે અમારા કર્મો ખપાવવા માટે આ 8 દિવસ અમારી આરાધના, અમારા વ્યાખ્યાનો, અમારા પ્રતિક્રમણો આ બધું સમયસર કરી તો અમને જે વર્ષ દરમિયાનમાં જે કર્મ, જે પાપો લાગ્યા છે એ પાપોનું અમે
નિર્મૂલ કરી શકીએ એ માટે આ 8 દિવસ વિશિષ્ટ આરાધનાઓ થતી હોય છે. ભારત વર્ષમાં જૈન સમાજે ક્યારેય પણ ભારત સરકાર કે કોઈ પણ સરકાર પાસે એક પણ રકમ માંગી નથી કે કોઈ સેવા નથી માંગી. આ સમાજ સમસ્ત ભારતને કંઈક ને કંઈક આપવા માંગે છે. જે ભગવાન મહાવીરે અમને સૂચવ્યું છે, બસ અમારી સરકાર પાસે કોઈ માગણી હોય તો એક જ કે આ સૃષ્ટિ ઉપરના તમામ જીવો એને જીવવાની તક મળે, અને એનું જ્યાં જ્યાં અમે શ્રાવકો કરી શકશું એ તો કરીશું જ, પરંતુ જ્યાં સરકારથી કોઈ કાર્ય થતું હોય તો એ પણ એમને કરવા માટે અમે અપીલ કરીએ છીએ. આજના આ પર્યુષણ પર્વ દરમિયાન અમારે ત્યાં બિરાજતા આચાર્ય ભગવંત રત્નસુંદર સુરેશ્વરજી મહારાજાના શિષ્ય પન્યાસ ભગવંત રીંકાર સુંદર વિજયજી મહારાજ સાહેબ બિરાજી રહ્યા છે. સંઘમાં ખૂબ સુંદર આરાધના થઈ રહી છે. તેઓના સવારના વ્યાખ્યાનો, સાંજના પ્રતિક્રમણો, એમાં પણ આજનો દિવસ એ અતિ મહત્ત્વનો દિવસ અમારા માટે, કારણ આજે 14 છે. આજના આ 14ના દિવસે કરેલી કોઈ પણ આરાધના અમને 2 ગુણી પુણ્ય પ્રાપ્ત કરાવતી હોય છે. આજના દિવસે આખા વિશ્વને અમે જૈન સમાજ એક સંદેશો આપીએ છીએ કે જીવો અને જીવવા દો. પ્રભુ મહાવીરની જે વાત છે એ જગતના છેલ્લામાં છેલ્લી વ્યક્તિને છેલ્લામાં છેલ્લા જીવ સુધી પહોંચે તેવી અમારી વાત છે. ત્યારે રાજકોટના પોપટપરા વિસ્તારમાંથી સરા જાહેર બાળકીના અપહરણની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ દોડતી થઈ ગઈ છે. પ્રાપ્ત વિગત મુજબ પોપટપરાના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 10 વર્ષીય બાળકી વિદા વાણેસિયા ટ્યુશન જવા નીકળી અને અજાણ્યા કાર ચાલકે બાળકીનું અપહરણ કર્યું. જોકે સદનસીબે બાળકી અપહરણકર્તાઓની કેદમાંથી નાસી છૂટવામાં સફળ રહી હતી. જોકે જે કાળા રંગની થાર ગાડીમાં બાળકીનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડીમાં અગાઉથી જ અન્ય પણ એક બાળકી હાજર હોવાનું વિંદા વાણેસિયાએ જણાવ્યું છે. અને આ અપહરણ અંગત અદાવતમાં કરવામાં આવી કે પછી બાળ તસ્કરી સાથે જોડાયેલા રેકેટ દ્વારા આ કારસ્તાન રચવામાં આવ્યું તે અંગે હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓને ઝડપી લેવા ઠેર ઠેર નાકાબંધી પણ કરવામાં આવી છે. રાજકોટના પોપટપરા વિસ્તારમાંથી એક મોટી ઘટના સામે આવી છે. ફક્ત 10 વર્ષીય એક બાળકીને અપહરણ કરીને લઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દ્રશ્યો રાજકોટના પોપટપરા વિસ્તારના છે કે જ્યાંથી જે 10 વર્ષની બાળકી છે જેનું નામ વિંદા જાદવભાઈ વણેશિયા છે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરીને થાર ગાડી હતી, નંબર પ્લેટ વિનાની જે આ થાર ગાડી છે તેમાં બેસાડીને તેને લઈ જવામાં આવી હતી. પરંતુ સદનસીબે આ જે છોકરી છે તે બચવામાં સફળ રહી છે. પરંતુ જે રીતે આ બાળકીએ જણાવ્યું છે તે પ્રમાણે એક અન્ય પણ બાળકી આ કારમાં સવાર હતી. જે થાર કાર હતી તેની અંદર એક અન્ય પણ બાળકી હતી તેવી માહિતી હાલ સામે આવી રહી છે. આ જે સ્થાનિકો છે એમને પૂછશું, શું કહેશો, શું ઘટના બની છે, તમને શું માહિતી મળી? સવારે ફોન આવતા વિસ્તારવાસીઓને કે છોકરીના 2 અપહરણ થયા છે. જાણે એક છોકરીએ પણ એવું કીધું છે કે પોતાને લઈ ગયા હતા અને પોપટપરાના નાલા પાસે પોતે બટકા ભરીને પોતે જબરજબરીથી ઉતરી ગઈ છે ને પરત ફરી છે. કેટલી બાળકીઓને આવી રીતે અપહરણ કરીને લઈ જવામાં? બાળકી અગાઉ એ છોકરી એવું કહેવામાં કે એક બાળકી અગાઉથી ને જેમાં ટોપો બાંધેલી, ગોળ ચુંદરી બાંધેલી અંદર ગાડીમાં હતી જ, પછી જાણે ઉપાડેલી છે એવું છોકરીનું કહેવામાં આવે છે. કેટલા વાગ્યાની ઘટના છે? અંદાજે 9:30 વાગ્યાની આસપાસની ઘટના છે. સવારે 9 વાગ્યાના સુમારે આ ઘટના બની છે. પોપટપરા વિસ્તારની આ ઘટના છે જેમાં એક બાળકીને પોપટપરા વિસ્તારમાંથી અપહરણ કરીને થાર ગાડીમાં બેસાડીને લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ જે બાળકી છે તે હેન્ડ પ્રકારે આ જે અપહરણકર્તાઓ છે તેના કબજામાંથી છૂટવામાં સફળ નીવડી છે. જ્યારે અન્ય પણ એક બાળકી આ ગાડી છે ગાડીમાં સવાર હતી. હાલ મહત્વની જે બ્રાન્ચો છે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને પ્રનગર પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે આ જે આરોપીઓ છે તેને ધરપકડ કરવા માટે તેમણે ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ એક બાળકી સદનસીબે છૂટી ચૂકી છે. તરત જ અડધી કલાક પછી ફોન આવ્યો કે ભાઈ તમારી છોકરી અહીંયા આ જગ્યાએ છે, લઈ જાવી કે. એને ગાડીમાંથી ફેંકી દીધેલી હતી, ફરસાણા પાસે એને ફેંકી દીધી હતી. તો છોકરી બચીને ત્યાંથી નીકળી ગઈ. મારે જે લઈ ગયા ને એને પથ્થર મારીને ભાગી ગઈ. 3 જણા હતા ને મોઢે માસ્ક બાંધેલું હતું. એ લોકોએ થાર ગાડી હતી, નંબર પ્લેટ વગરની ગાડી છે, ના કાંઈ છે નહીં કોઈ. યારે છોકરી રેગ્યુલર ટ્યુશનમાં જાય છે, સ્કૂલે નથી. 9:10 મિનિટની વાર હતી ની ઘરેથી નીકળી. વાણેસિયા વિદા ઇનોવેટિવ સ્કૂલમાં ભણે છે. પ્રાથમિક માહિતી એવી છે કે એક બૃંદાબેન નામની એક છોકરી જે છે તો એ દીકરી રહી, એને અમુક લોકો થાર ગાડીની અંદર આવીને લઈ ગયા અને પછી એક જગ્યાએ ઉતારી દીધી છે. અને ત્યારબાદ એણે એક બાજુની સોસાયટી જે છે ત્યાં એક વ્યક્તિને જાણ કરી, જેણે એના ફાધરને જાણ કરી. એના ફાધર આપણે પોલીસને જાણ કરી છે. હાલ સુધીમાં આપણને આ જ પ્રાથમિક હકીકત મળી છે. કોણ વ્યક્તિઓ હતા, કઈ બાજુ ગયા છે
કયા કારણથી અપહરણ થયું એ બધાની તપાસ હાલ શરૂ છે. થાર ગાડીની વાત કરે છે દીકરી, અને 2 થી 3 ઈસમો હતા એવી વાત છે. નાકાબંધી કરી દેવામાં આવી છે, આજુબાજુના જિલ્લાઓમાં પણ જાણ કરી દેવામાં આવી છે. એટલે એ જ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે બીજા કોઈ હતા કે કેમ, અપહરણનું કારણ શું છે, અન્ય કોઈ આ લોકો 3 લોકોની જે વાત છે, 2 થી 3 લોકો, એ સિવાય કોઈ આમાં જોડાયેલા છે કે કેમ. તેના માટે થઈને જે અલગ અલગ પોલીસની 5 થી 6 ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ ચાલે છે, અને તે ઉપરાંત નાકાબંધી આપી દીધી છે, સ્ટેટ કંટ્રોલને પણ જાણ કરી દીધી છે. એટલે આ બાબતે આગળ જેમ તપાસમાં જે હકીકત મળશે એમાં અમે આપને જાણ કરતા રહીશું. કેશોદમાં અક્ષયગઢ મુકામે ત્રિદિવસીય શરદ પૂનમનો મેળો યોજાતો હોય છે. આ મેળાનું આયોજન 33 વર્ષથી સોરઠ ક્ષય નિવારણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. કોરોના કાળ બાદ આ મેળો બંધ છે, જે ફરી ચાલુ કરવા માંગ ઉઠી છે. આ અંગે કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને લોક શિક્ષણ અને લોક સંસ્કારને જાળવી રાખવા મેળો ચાલુ કરવા પણ માંગ ઉઠી છે. નમસ્કાર, હું અરવિંદ લાડાણી, કેશોદ પૂર્વ ધારાસભ્ય. કેશોદના માટે અક્ષયગઢ દ્વારા છેલ્લા 33 વર્ષથી લોકમેળો થતો. આ લોકમેળાનું આયોજનનો લાભ કેશોદ અને કેશોદની આજુબાજુના વિસ્તારના હજારો લોકો લેતા, અને આ મેળાનું આયોજન ખૂબ સરસ મજાનું આયોજન થતું, અને લોકોને આ મેળો કાયમી માટે કેશોદને લાભ મળે એના માટે 33 વર્ષથી થતો મેળો અન્ય કયા કારણોસર બંધ થઈ ગયો એ ખબર નથી, પરંતુ આ વખતે આ મેળો થવો જોઈએ એવું લોક લાગણી છે. અને લોકોને આ મેળાના હિસાબે અનેક લાભ મળે છે. ડાયરા જેવા પ્રોગ્રામ થાય છે, દીકરા દીકરીઓની હરીફાઈ પણ ત્યાં થાય છે, રાસની હરીફાઈ થાય છે, અને સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર લોકોને ખૂબ આનો મોટો લાભ મળતો. તો આ મેળો, હું એમ કહું છું કે આ મેળો લોકોના લાભ માટે અને નાના માણસોને એક મેળાના ભાગરૂપે ખૂબ સારું વાતાવરણ મળે, અને લોકોને એક માઇન્ડ ફ્રેશ કરવાનો 4-5 દિવસનો અવસર બંધ થઈ ગયો છે. એ કલેક્ટર દ્વારા અથવા તો જે તે સંસ્થાઓ દ્વારા આ મેળો પાછો ચાલુ થાય એવી મારી રિક્વેસ્ટ છે, અને એ થાય તો લોકોને ખૂબ સારો લાભ મળશે એવું મારું કહેવું છે. વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ વિનામૂલ્યે ગંગા સ્વરૂપ બહેનો માટે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અયોધ્યા રામ મંદિર, કાશી પશુપતિનાથ જેવા ધાર્મિક સ્થળોએ ગંગા સ્વરૂપ બહેનોને વિનામૂલ્યે લઈ જવામાં આવશે, જેના માટે આજથી ટ્રસ્ટના સરનામે ફોર્મ વિતરણ પણ શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગતો ટ્રસ્ટના સભ્યો દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈને પૂરી પાડવામાં આવી હતી. રાજકોટ શહેરમાં અનેક માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા શ્રી પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ મિલપરા મેઇન રોડ રાજકોટના પ્રમુખ તરીકે હું જવાબદારી નિભાવું છું. મારું નામ જગદીશભાઈ ભટ્ટ છે. આ સંસ્થા દ્વારા છેલ્લા 5 વર્ષથી રાજકોટ શહેરમાં વસતા નિરાધાર, નિસહાય અને નિસંતાન ગંગા સ્વરૂપ માતાઓ એટલે કે વિધવા માતાઓને ભારતના નામાંકિત તીર્થસ્થાનોની યાત્રા વિનામૂલ્યે કરાવવામાં આવે છે. ગયા વર્ષે આ સંસ્થા દ્વારા વૈષ્ણોદેવી, અમૃતસર વગેરે તીર્થસ્થાનોની યાત્રા એક પણ પૈસો ફી લીધા વગર કરાવેલ. આ વર્ષે પણ તારીખ 15/2/2024થી તારીખ 28/2/2024 સુધી એક ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રામાં સામેલ થનાર માતાઓ પાસેથી એક પણ પૈસો ફી લેવામાં આવશે નહીં. તેઓને રાજકોટથી સ્લીપર ક્લાસ ટ્રેન દ્વારા લઈ જવામાં આવશે, તેમજ બનારસથી આ યાત્રાને બસ દ્વારા અનેક તીર્થસ્થાનોની યાત્રા કરાવવામાં આવશે. આ યાત્રામાં પહેલાં બનારસ, ત્યારબાદ અલ્હાબાદ, પ્રયાગરાજ, ત્યાંથી અયોધ્યા રામ મંદિર કે જે જાન્યુઆરીમાં તૈયાર થઈ જવાનું છે તેની પણ યાત્રા, ત્યાંથી છપૈયા, છપૈયાથી સીતામઢી, સીતામઢીથી જનકપુર, જનકપુરથી નેપાળમાં પશુપતિનાથ અને છેલ્લે ગોરખપુરથી ટ્રેન દ્વારા રાજકોટ પરત લઈ આવવામાં આવશે. આ યાત્રા દરમિયાન આ માતાઓને સવારના ચા પાણી નાસ્તો, બપોરે શુદ્ધ ગુજરાતી ભોજન અને રાત્રે કાઠિયાવાડી ભોજન આપવામાં આવશે. તેમજ ઉતારામાં એક રૂમમાં 4 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે.
સુરતમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારના અધ્યક્ષ સ્થાને સુરત ખાતે સફાઈ કામદાર યુનિયનો તથા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। સફાઈ કર્મચારીઓને આઈ કાર્ડ આવાસ તથા નિયમિત હેલ્થ ચેકઅપ કરવાનો અનુરોધ અંજના પવાર દ્વારા કરવામાં આવ્યો છે। ઉપરાંત કોરોના કાળ દરમિયાન જ્યાં સફાઈ કર્મચારીઓના મૃત્યુ થયા હોય તેઓના પરિવારજનોને સત્વરે સહાય મળી રહે તે પણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। બેઠક બાદ તેમણે પત્રકાર પરિષદ દ્વારા કામદારોને લગતી योजनाओं પણ વિગતો આપી હતી। देखिए, ऐसा होना नहीं चाहिए। अगर इस तरह से होता है तो इसका मतलब है कि हम हमारे जो प्रधानमंत्री जी हैं सीधा सीधा हम उनका ही कहने का वो अपमान कर रहे हैं उनका, क्यों जो उनकी जो भावना है, उनकी जो संवेदना है उसको हम लोग नहीं पूरा करें। तो प्रत्येक अधिकारियों को भी संवेदना इसमें रखनी चाहिए कि कर्मचारी अगर कोई जा रहा है तो वो भी इंसान है। देखिए, इसका उदाहरण मैं आपको बताऊँ कि हमारे जो प्रधानमंत्री जी ने सर्वोच्च पद की शुरुआत स्वच्छ भारत मिशन से करी और वो स्वच्छ भारत अभियान सीधा सीधा सफाई कर्मचारियों से संबंधित था। इसके अलावा प्रयागराज में उन्होंने इनके काम से खुश होकर इनको सम्मानित किया। साथ ही बनारस कॉरिडोर के उद्घाटन के अवसर पर उन्होंने इनके साथ बैठकर भोजन किया। ये चीज़ दिखावा नहीं है, ये संदेश है सब देश के प्रत्येक नागरिक को कि आप लोग इनको सम्मान दें, इनकी समस्याओं को सुने, इनके काम को सराहें। आज जब आप लोगों को भी ध्यान है कि जब पूरा मतलब देश ही नहीं पूरा विश्व एक कोरोना जैसी वैश्विक महामारी से जूझ रहा था, तो ये सफाई कर्मचारी हम सब की सुरक्षा के लिए अपनी जान को हथेली पे लेके बाहर निकले हुए थे। देखिए, ये मैंने फर्स्ट में ही बोला था कि MS एक्ट की जानकारी कर्मचारी, अधिकारी प्लस आम नागरिक सभी को होनी चाहिए। और मैं आप लोगों से भी ये एक अनुरोध करूंगी कि आप अपने न्यूज़ चैनल, इलेक्ट्रॉनिक यानी प्रिंट मीडिया दोनों के माध्यम से MS एक्ट की जानकारी हर एक जने को दें। हर जन इसको जाने कि किसी भी मानव को सीवर की सफाई के लिए नहीं उतारना चाहिए। जब मशीनें हैं तो उनका उपयोग करिए। अगर नहीं वहाँ कुछ ऐसा हो रहा है तो उस इंसान को पूरे मतलब वो इक्विपमेंट होते हैं, जो संसाधन है, उपकरण हैं, वो दे के उसको वहाँ पर भेजें। और यहाँ तो देखिए बहुत सारी मशीनें हैं, रोबोट हैं, सब कुछ है, तो उससे क्यों नहीं होता? तो ये है जानकारी का अभाव, अवेयरनेस की कमी है। तो इसके लिए सब लोगों को जानकारी दें और पेपर ऐसे पैम्पलेट्स वगैरह आप अखबारों में निकालें, आप बड़े पोस्टर लगवाइए, बसों पे, ऑटो पे, इनके सब पे लगाइए कि हमारे देश के प्रधानमंत्री जी इन लोगों के प्रति संवेदनशील है। सफाई कर्मचारी वर्ग के प्रति उनका बहुत ही सॉफ्ट कॉर्नर है। ઉમરગામ ઉદ્યોગનગર સ્કૂલ ખાતે CRC કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું। ક્લસ્ટર લેવલમાં આવતી 29 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં કુલ 41 કૃતિઓ આવી હતી। 1 થી 5 વિભાગમાં पर्यावरण, गणित અને વિજ્ઞાન પર આધારિત કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી અને બાળકોએ મુલાકાતમાં આવેલા અન્ય શાળાના બાળકો અને મહેમાનોને પણ તેમની કૃતિઓ અંગે જાણકારી આપી હતી। આજરોજ CRC કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અહીંયા ઉદ્યોગનગર પ્રાથમિક શાળામાં યોજવામાં આવેલ છે। કુલ 29 સ્કૂલે અહીંયા ભાગ લીધેલો છે અને એમની કુલ 41 કૃતિ છે। આ સાથે એક ક્વિઝ કોમ્પિટિશન પણ રાખવામાં આવ્યું છે। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દ્વારા બાળકોનું વૈજ્ઞાનિક વલણ વધે છે, અલગ અલગ સંદેશો પોતાની શાળામાં લઈ જાય છે અને જે વિજેતા બાળકો અહીંથી આગળ વધે એમને તાલુકા અને ત્યારબાદ જિલ્લા લેવલ એમ ક્રમશઃ આગળ વધારવામાં આવે છે। આજે હું CRC કક્ષાના વિજ્ઞાન મેળામાં આવી છે। મારા પ્રોજેક્ટનું નામ છે ઇનોવેટ ટીવી। અમે બાળકોને ટીવીથી થતા નુકસાનોથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તેમને કેવી રીતે બચાવે તેના માટેના ઉપયોગો લઈને આવ્યા છે। ટીવી અને મોબાઈલના થતા નુકસાનોથી બચાવવા માટે અમે અહીં ઉપયોગો લઈ આવ્યા છે। ઉપયોગ આંખોને નુકસાન થતાં અટકાવી શકાય, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવા રોગોથી બચાવી શકાય, માયોપિયા જેવા રોગોથી બચાવી શકાય અને બાળકોને નજીકથી જોવા
જોવાથી અટકાવી શકાય. અબડાસા ખારાઈ ગામે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું હતું, જેમાં ઘણી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ને જેમાં રાત્રે સંતવાણીના કલાકાર ભગવતીબેન ગોસ્વામી, નરેન્દ્રસિંહ જાડેજાએ સંતવાણીની મોજ મનાવી હતી. સિદ્ધેશ્વર મહાદેવ એ પૌરાણિક મંદિર છે અને દર વર્ષે શ્રાવણી અમાસના બપોરે ભવ્ય ભંડારો અને 14ની રાત્રે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મહાદેવ કી જય. દર વખતની જેમ આ વખતે પણ આપણે શ્રાવણ માસની અમાસના ભવ્ય સંતવાણી અને બીજા દિવસે એટલે અમાસના દિવસે 14ની રાતના સંતવાણી, અમાસના દિવસે આપણે ભવ્ય ભંડારો સિદ્ધેશ્વર મહાદેવ ખારાઈ વાયા મધ્યે રાખીએ છીએ. આ વખતે પણ આપણે આજ મુજબ આયોજન કરેલું છે. આજુબાજુના 8 થી 10 ગામના લોકો આમાં પ્રસાદીનો લાભ લે છે, સંતવાણીનો પણ આનંદ લે છે ને બધાનો સાથ સહયોગ અમારે રહેતો હોય છે. અત્યારે આપણે લખપત અને અબડાસાની બોર્ડર પર આવેલું એક પૌરાણિક મંદિર સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે દર વર્ષે શ્રાવણી અમાસના મેળો ભરાય છે ત્યારે એની આગલી રાત્રે અહીંયા ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. ત્યારે અત્યારે આજુબાજુના વિસ્તારોમાંથી ભારી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા છે. આજે જાણીતા ભજનીક ભગવતીબેન ગોસ્વામી તેમજ નરેન્દ્રસિંહ જાડેજા વગેરેની મંડળી દ્વારા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારે અત્યારે મારી સાથે વાયોર ગામના સરપંચ શ્રી સુખુભા જાડેજા તેમજ અત્યારે અબડાસા તાલુકા પંચાયતના જે નવનિયુક્ત કારોબારી ચેરમેન શ્રી માવસિંહ જાડેજા પણ મારી સાથે છે. તો આપણે એને સાંભળીએ કે અત્યારે કેવો માલ છે. મહાદેવ કી જય. દર વખતની જેમ આ વખતે પણ આપણે શ્રાવણ માસની અમાસના ભવ્ય સંતવાણી અને બીજા દિવસે એટલે અમાસના દિવસે 14ની રાતના સંતવાણી, અમાસના દિવસે આપણે ભવ્ય ભંડારો સિદ્ધેશ્વર મહાદેવ ખારાઈ વાયા મધ્યે રાખીએ છીએ. આ વખતે પણ આપણે આજ મુજબ આયોજન કરેલું છે. આજુબાજુના 8 થી 10 ગામના લોકો આમાં પ્રસાદીનો લાભ લે છે, સંતવાણીનો પણ આનંદ લે છે ને બધાનો સાથ સહયોગ અમારે રહેતો હોય છે. મહાદેવ મિત્રો, આજે અમે ખારાઈ ગામે સિદ્ધેશ્વર મહાદેવના પટાંગણમાં ભેગા થયા છીએ સંતવાણી માટે. હું અને ભગવતીબેન ગોસ્વામી, કારણ કે અહીંયા વર્ષોથી સંતવાણી થાય છે અને યુવા ગ્રુપ ખૂબ જાગૃત છે અને આપણે છેવાડાના પટાંગણમાં આ રીતે આયોજન કરે છે. આ યુવા ગ્રુપ ખૂબ ધન્યવાદને પાત્ર છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી જોતા રહો. અબ તક નમસ્કાર.